શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માથાનો દુખાવો બન્યા છે। આ વચ્ચે વૈષ્ણોદેવી એસપી રિંગ રોડ પર ગજબનું ટ્રાફિક એન્જિનિયરિંગ જોવા મળ્યું। ઝુંડાલ બ્રિજ પાસેથી તમામ વાહનો બંને તરફથી રોંગ સાઈડ આવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ઓડા દ્વારા હિલોક હોટેલ પાસે આવેલા ગરનાળામાં હવે ફક્ત ટુ વ્હીલર પસાર કરવા માટેની પરવાનગી ઓડા દ્વારા આપવામાં આવી છે। હવે તેના કારણે ભારે અને કાર સહિતના વાહનોને રોંગ સાઈડથી જવાની ફરજ પડી રહી છે। હવે જે અકસ્માતોનું જોખમ વધારી રહ્યું છે। सर्कल थी हार्डली 200 मीटर के 100 मीटर भी આપણે જવું પડે ને તો એનું કોઈ સોલ્યુશન નથી। કોઈને રૂલ્સ તોડવા ના ગમે, કોઈને પોતાની અનસેફટી સિક્યોરિટી ના ગમતી હોય, પણ હાર્ડલી 100 મીટર માટે થઈને તમે 5 કિલોમીટર ફરો એ બી વાયેબલ નથી। સરકારશ્રીને આપણે રિક્વેસ્ટ કરીશું કે જેમ કે પેલું ગરનાળું છે એને કાં તો તમે બ્રોડ કરો, હિલ્લોક છે કે એની આસપાસ કોઈ પણ ચાર રસ્તા પર તો ત્યાં તમે એક ચોકડી આપો, ભલે તમે ત્યાં આગળ લાઈક સિગ્નલ્સ મૂકો। તકલીફ મતલબ કે અમે ગામમાં રહીએ, ગામમાંથી આ બાજુ જવા માટેનો કોઈ રસ્તો જ નહીં, રોંગ સાઈડમાં જવું પડે, આગળ કોઈ કટ નહીં, બરાબર। હવે આ ફ્લેટવાળા જે આ લાઈનમાં જે પણ આવે છે બધા રોંગમાં જાય છે, અને ઘણી ફેર આ નીચે બ્રિજની કટ આપેલી છે પણ એ ગામવાળા માટે રસ્તો આપેલો છે, પછી એમાં બીજું બધા ઘણા બધા ટ્રાફિક ચાલે, રોંગ સાઈડમાં બધી ગાડીઓ ઈથી બી જાય ને ઈથી બી આવે। માની લો કે કોઈને અપાર્ટમેન્ટમાં આવવું હોય તો અહીંયાથી કેટલું ફરીને ક્યાંથી પાછું આવવું પડે? એમને જે યુ ટર્ન મારવા જવું પડે વૈષ્ણોદેવી સર્કલ। જ્યારે રેસિડેન્શિયલ વિસ્તાર ડેવલપ થાય ત્યારે એક અંદાજ જરૂર હોય કે લોકોની કેટલી વસ્તી આવશે અને એ મુજબ તમામ વ્યવસ્થા કરવાનું આયોજન પણ થતું હોય છે, પરંતુ અહીંયા તો ઉલટી ગંગા છે। જાણે કે તંત્ર જ લોકોને ખોટું કરવાની ફરજ પાડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સુધી એવો એક પણ કટ નથી કે અંડરપાસ એવું નથી જેથી ટ્રાફિક પણ ન થાય અને લોકોને અગવડ પણ ના રહે। અમદાવાદના એસપી રિંગ રોડ પર હિલ્લોક હોટલ પાસેનું આ ગરનાળું, અને ગરનાળા પર તમે જોશો તો અત્યારે અહીંયાથી આ પોલ્સ લગાવી દેવામાં આવ્યા છે કે અહીંયાથી ફક્ત અને ફક્ત ટુ વ્હીલર વાહનો જ પસાર થઈ શકે છે। આ જે રોડ બન્યો છે એ રોડ જ્યારે બન્યો એની સાથે જ સાથે જ્યારે આ કોમ્પ્લેક્સીસ અહીંયા બનાવવામાં આવ્યા અને જે રેસિડેન્શિયલ વિસ્તાર આખો ડેવલપ થયો, એ ડેવલપ થયા પછી અહીંયાથી કાર સહિતના વાહનો પસાર થતા હતા, પરંતુ ગરનાળું એટલું સાંકડું છે કે એના કારણે જો કાર કે અન્ય વાહનો અહીંયાથી પસાર થાય તો ટ્રાફિક જામની સમસ્યા ખૂબ મોટી થતી હતી। હવે એનું સોલ્યુશન કાઢવામાં આવ્યું છે ઓડા દ્વારા કે આ જે પોલ્સ છે પોલ્સ લગાવી દેવામાં આવ્યા છે, એટલે અહીંયાથી ફક્ત ને ફક્ત ટુ વ્હીલર વાહનો જ પસાર થઈ શકશે। મજાની વાત અહીંયા એ છે કે આ આયોજન જ્યારે પણ કરવામાં આવ્યું હશે ત્યારે એ વિચારીને જ કરવામાં આવ્યું હશે કે લોકોને સમય વેડફાય નહીં અને તકલીફ પડે નહીં। અહીંયા આપણી સાથે અહીંયાના સ્થાનિક પણ છે, એમની સાથે પણ વાત કરીશું કેટલી તકલીફ પડે છે, અને અહીંયાથી આ તરફથી જાઓ કે તમે પેલી તરફથી જાઓ રોંગ સાઈડ જવું પડે છે, ને એમાં જીવનું જોખમ પણ છે, પરંતુ સાથે જ સાથે ખૂબ લાંબુ ફરવું પડે છે અને સમયનો બગાડ પણ છે। મારા જણાવ્યા પ્રમાણે અમારે ઓછામાં ઓછું 6 કિલોમીટર અંતર કાપવું પડે છે, જેની અંદર ઝુંડાલ અંડરપાસ નીચે અમારે કમ્પલસરી યુ ટર્ન મારવા માટે જવું પડે છે। જેની દ્રષ્ટિએ એ અમદાવાદનો એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે, જ્યાં સાધનોની એમટીએસ, એસટી, લક્ઝરી, કોમર્શિયલ વ્હીકલ, સ્કૂલ બસો આની ઘણી અવર જવર છે નીચે ક્રોસ થવા માટે, જેની અંદર એ ટ્રાફિક જે અહીંયા જે કટ આગળ 10 ગણો થતો એનાથી 10માં ભાગનો થતો હતો, જે એનીથી અત્યારે સૌથી વધારે ટ્રાફિક ઝુંડાલ બ્રિજ નીચે થાય છે। અને મેં આ રજૂઆત ઔડામાં બી હમણાં ફરીથી કરી છે બીજી વાર, અને એમને વૈકલ્પિક રૂટ માટે અલગ અલગ રસ્તા બી સજેશન અમે પોતે કર્યું છે। અમે 5 વર્ષથી આ જગ્યા ઉપર રહીએ છીએ ઓલરેડી। આ જે સ્થિતિ છે એ સ્થિતિથી તકલીફ વધી, આ સ્થિતિથી તકલીફ ઉપરથી હોય એટલી વધી છે કે લોકો મજબૂરન ઝુંડાલ ઓવરબ્રિજથી રોંગ સાઈડ સર્વિસ ઉપર આવવા માટે પ્રેરિત થયા છે, જેની અંદર લોકોનું જીવના જોખમનું ઓર બી વધારે એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી ગયા। તો લોકો માટે જીવનું જોખમ ઊભું થાય, સ્વાભાવિક જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનમાં ક્યાંક ઔડાની જે મતલબ એમનું ભવિષ્ય જે પ્રકારે ટ્રાફિકનું રહેશે એ જોવાની જે સ્થિતિ છે એ સ્થિતિમાં ક્યાંક ઉણપ આવી છે, એ પ્રકારની જે દ્રશ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે। પરંતુ આખું જે સ્થિતિ છે એ સ્થિતિમાં લોકો રોંગ સાઈડ પર જવા મજબૂર બન્યા છે, એનાથી જે લોકોની મુશ્કેલી છે, લોકોની જે તકલીફો છે એ વધી છે, ઘટી નથી। કેમેરામેન અરવિંદ સિંહ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।